અલથાણામાં વોર્ડ નંગ 30ના મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે ફાંસો ખાધો। ગુજરાતમાં દિવસેને દિવસે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે। સુરતના અલથાણામાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનો માહોલ છવાયો છે। જો કે, ઘટનાની જાણ થતાં સુરત અલથાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચતા જ મહિલાનો પતિ ભાંગી પડ્યો હતો। જો કે, મૃતકના પરિવારજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી રહી છે। પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે। મિનેશ પટેલ દુર્ઘટના એવું છે કે બેન ભાજપના કાર્યકર્તા હતા, ઇવન પોઝિટિવ સમર્થક પણ હતા, પણ આ જે હાદસો બન્યો એ આત્મહત્યા નથી, એ હત્યા એવું અમને સંતોષાઈ રહ્યું છે કે હત્યા થઈ છે। કારણ કે એ સમયે એમના ફેમિલી મેમ્બરમાંથી કોઈ એમના છોકરા ખાલી ઘરે હતા, એવન એમનો હસબન્ડ ખેતર હતો અને રૂમમાં ફક્ત ચિરાગભાઈ હતા અને કોઈ આકાશભાઈ કરીને હતા, એટલું એમને ખબર છે। એમનું કહેવું છે કે પોતે જે ફાંટો નાખ્યો તો ઉતાર્યા પણ ચિરાગભાઈએ। અમારે કેવું એમ કે જો ફાંટો નાખ્યો તો ફરજમાં નીતિ નિયમ પ્રમાણે પહેલા આપણે પોલીસને બોલાવવાની હોય, તો પોલીસને કેમ ના બોલાવી? ચિરાગભાઈ કોપરેટર છે સચિન એરિયા। આઈ થિંક ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા છે। પરિવારમાં એમના હસબન્ડ છે, એમના સસરા છે, એમની કઝિન સિસ્ટર છે, બધા જ છે। મતલબ અમને માંગ એક જ છે કે ન્યાય મળવો જોઈએ, સાચું હોય તે આવવું જોઈએ આમાં। दीपिका हैं भीमराड अल्थान पुलिस स्टेशन एरिया के रहने वाले हैं और सुसाइड प्राइमा फेसी सुसाइड जैसा लग रहा है और अभी पीएम के लिए बॉडी को पोस्टमार्टम रूम में भिजवाया गया है। डॉक्टर साहब जो हैं वह अभी पोस्टमार्टम कर रहे हैं, तो पोस्टमार्टम के बाद में उसका जो प्राइमरी कॉज ऑफ डेथ है वो सामने आएगा। और जिनकी डेथ हुई है उनके हस्बैंड से मेरी बात हुई है, उनको अभी एज ऑफ नाउ इस तरह का कोई एलिगेशन नहीं है। मुझे नहीं पता इस तरह की खबर किसके द्वारा दी गई है, लेकिन परिवारजनों से मैंने बात की है, उन्हें न्यायतंत्र पे पुलिस पे पूरा भरोसा है कि पोस्टमार्टम के बाद में जो भी रिपोर्ट आएगी उसके बाद में जो भी इन्वेस्टिगेशन होगा उसके हिसाब से कार्यवाही होनी चाहिए और उसके हिसाब से कार्यवाही होगी। और अभी पीएम चालू है, पीएम की रिपोर्ट आने के बाद में और जो भी वहाँ लोग आसपास थे, हाजिर थे, गाँव के सीसीटीवी फुटेज भी हम लोग चेक करेंगे। ये सारा कुछ होने के बाद जो भी तथ्य सामने आएंगे वो आपको शेयर कर दिए जाएंगे। सर, उसमें ऐसा है कि पुलिस को जान नहीं की थी और सीधा डेड बॉडी को यहाँ लेकर आया, तो ये भी बहुत बड़ी नहीं, ये बहुत कॉमन है। बहुत सारे केसेस में ऐसा होता है कि परिजन या आसपास के जो लोग हैं, दोस्त लोग हैं, रिश्तेदार हैं, वो बहुत बार ऐसा होता है कि डेड बॉडी को यहाँ ले आते हैं और बाद में यहाँ से पुलिस को इन्फॉर्म किया जाता है। ऐसा बहुत कॉमन है, ऐसा नहीं है कि एक पर्टिकुलर केस में ऐसा हुआ है। लेकिन पीएम आने के बाद में जो भी आगे की जाँच रहेगी वो कंटिन्यू चालू रहेगी। थैंक यू।